એ ઓડિયોમાં એવું પણ પાલભાઈ સાંભળ્યું છે, ખેડૂત એવો દાવો કરે છે કોઈ ભાવેશભાઈ કે ભાવિનભાઈ કરીને હતા કે જેમને બોલવા દેવામાં નથી આવ્યા. તો આંદોલન તો ખેડૂતોનું છે, તો ખેડૂતોને શા માટે બોલવા દેવામાં નથી આવતા? આ ચર્ચા પણ એ ખેડૂત દાવો સાથે કરે છે. નહીં, પણ એનો જવાબ તો પરેશભાઈ આપી શકશે ને, હું કેમ આપી શકું બેન? અરે તમે પણ એક ટાઈમે એનો ભાગ હતા. તો નહીં, આંદોલન ખેડૂતોનું હતું તો ખરેખર બધા જ ખેડૂતોનો. કાજલબેન તમે જો વસ્તુને સમજો, હું એમ કઉ છું કે અમે એને મીટિંગમાં બોલાવ્યા કે આપણે નક્કી કરવાનું છે. અમે જે ભાગ હતા એના ભાગની અમે ફરજો પૂરી કરી, બરાબર છે. અમે કહ્યું કે રાજકોટ આ તારીખે મળવાનું છે, ન આવ્યા. અમે કહ્યું કચ્છ આવવાનું છે, ન આવ્યા. એને અમને એવું કહ્યું કે અમે પાછી આ તારીખે તમે બોલાવ્યા ત્યારે નથી આવી ગયા, અમે તારીખ નક્કી કરશું ત્યારે અમે તમને બોલાવશું, બરાબર છે. ત્યારે અમને કોઈ જાણ ના કરી. એમાં હું હજી વ્યક્તિગત કઉ છું, માની લ્યો કે મને જાણ ના કરી, એનો કોઈ વાંધો નથી, બરાબર છે. પણ બાકીના મેં જે નામ દીધા એમાંથી કોઈ ના બોલાવ્યા. એનો અર્થ એવો કે એને અમને બહાર કાઢી મૂક્યા. બહુ સ્પષ્ટ થાય છે આનાથી તો. પણ એનું અમને દુઃખ નથી, બરાબર છે. અમે ક્યાંય આ બાબતને લઈને સિંગલ સ્ટેટમેન્ટ અત્યાર સુધીમાં ક્યાંય કરતા, ક્યાંય પહેલી વખત તમે મને કહો છો ત્યારે હું તમારી યારે ચર્ચા કરું છું, બરાબર છે. કોઈ ડાયાભાઈ હોય, પ્રવીણભાઈ હોય, રતનસિંહ હોય કે જયેશભાઈ હોય કે રમેશભાઈ હોય, બરાબર છે, કે અરુણભાઈ હોય, કોઈએ એક શબ્દ નથી બોલ્યો. મૂળ વાત શું હતી? ખેડૂતોની મુદ્દાની લડાઈ હતી, ખેડૂતોના પ્રશ્નના નિરાકરણની વાત હતી. તો એ ગમે તે લઈ આવે એનાથી મતલબ નથી બેન, પરિણામ આવવું જોઈએ. અને અમે ખુશ હતા કે કોઈને તો સરકારે બોલાવ્યા છે, પણ હારે હારે સંદેહ પણ હતો કે અત્યાર સુધીમાં આવડી મોટી લડાઈઓ એક વખત નહીં અનેક વખત થઈ છે, બરાબર છે. પણ તેમ છતાંય સરકારે ક્યારેય સામેથી નથી બોલાવ્યા, બરાબર છે. એક વખત અમરાભાઈ ચૌધરી વાળી લડાઈમાં સરકારે મહેસાણાથી સરકારે વાહનો મોકલ્યા હતા, બરાબર છે. અને ત્યાંથી એ ખેડૂત આગેવાનોને મુખ્યમંત્રીને મળવા લઈ ગયા હતા. તો અમને એ જ શંકા હતી કે ક્યાંક એવું ન થાય આમાં, બરાબર છે. અને હવે આમાં શું થયું શું નથી થયું એ તો જે ત્યાં પરેશભાઈ અને ટીમ આખી જે ગઈ હતી એ લોકો આમાં કહી શકશે કે આમાં શું આવ્યું.